मित्रों आ काल भैरव दादा नु मंदिर पहुंची गए आपणे काल भैरव दादा ना मंदिर जो पहाड़ नजारा कितना खूबसूरत है। जय काल भैरव बाबा। जय श्री केदारनाथ। काल भैरव दादा ना मंदिर पगी गया, હવે દર્શન કરી લઈએ કાલ ભૈરવ દાદા ના। પછી નીકળીએ નીચે જવા। તો હર હર મહાદેવ બધાને મિત્રોને पर लोग दर्शन કરી લ્યો। केदारनाथ वगैरह नीचे केदारनाथ वाला है पंच तो पब्लिक ની ભીડ બહુ છે અહીંયા છે કાલ ભૈરવ દાદા ના મંદિર। હવે देखिए केदारनाथ दर्शन થઈ ગયા છે કાલ ભૈરવ केदारनाथ દાદા दिखत ना ના। જાવ નીચે નીચे ये जो शिला दिखत ना यही अरे भीम शिला ये केदार एकर भैरव बाबा इस तरह से दिखा लो तो मित्रों वीडियो में बने रहिए। जय काल भैरव दादा दर्शन કરી દાદા। जी 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 कुछ पूछो नहीं किया दिन आ रही है भैया 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 अच्छा अच्छा कितना खाली था बोलो मित्रों हर हर महादेव। जो मित्रों दर्शन કરી લીધા કાળ ભૈરવ દાદાના। मित्रों जो तो केदारनाथ નો નજારો જો અહીંયા पॉइंट કેવો છે ફોટા પાડવા માટે એકદમ ગજબનો। તો અહીંયા દાદા કાળ ભૈરવ દાદાનું મંદિર છે, અહીંયા કેદારનાથ દાદા બેઠા છે અને આ છે વ્યૂ। તો અહીંયા વિડીયો ઉતારવા કે ફોટોશૂટ કરવા આવતા હોય તો બેસ્ટ પ્લેસ છે એટલે બેસ્ટ જગ્યા છે। કંઈ ઘટેલી એવું લોકેશન છે મસ્ત એક નંબર ફોટા માટે તો ગજબનું લોકેશન છે। એક સાઈડ ઠંડી એટલી હમણાં થોડીક વાર પહેલાં બરફ છાંટા પડવા મળ્યા था। जो બધા બરફના પહાડ છે। નજારો જો ખાલી તમે એકદમ દિલ ખુશ થઈ જાય। તમારું થાક હોય તો તમને એમ થાય કે નહીં ચડવું તો છે જ ત્યાં ઉપર। આ ઠંડી એટલી છે ને મિત્રો એટલે રહેવાતું નથી, બહુ ઠંડી છે। ગમે એટલું ગરમ કપડું તમે પહેરો લે लोकेशन थे मस्त गजबનું એક નંબર। तो मित्रों અહીંયા આવો એટલે અહીંયા ફોટા પાડવા આવજો, ભૂલતા નહીં આવવાનું। 1 જ કિલોમીટર છે મંદિર ઉપર ચડવાનું।
બરફ છે આ બધો. તો મિત્રો આરામ કરી લીધો. અમે જઈ આવ્યા કાળ ભૈરવ દાદાના મંદિરે અને હવે અત્યારે જઈએ છીએ કેદારનાથ બાબાના દર્શન કરવા. અહીંયા સમાધિ મંદિર છે કઈક, ત્યાં જઈએ છીએ. બરફ જો કેટલો વધી ગયો, વધતો જાય છે બરફ. કાલ એટલો બધો નહોતો, હવે સવારમાં જોયું ત્યારે એટલો બધો નહોતો. અત્યારે બરફ બહુ વધારે વધી ગયો. વરસાદ પડે છે, પાણી તો એટલું ઠંડુ છે મિત્રો, આ ફ્રીજમાં નહીં થતું એટલું ઠંડુ પાણી છે. ગ્લેશિયર માંથી જ પાણી આવે છે, મંદાકિની નદી. હાથ ખાલી પલાળે તો તે બરફ થઈ ગયો. મસ્ત લોકેશન છે, તો બરફ જો મિત્રો તમે, ફરતું બરફ છે. અહીંયા ગયા હતા હવે થોડાક ફોટા પાડી લઈ, પછી સાંજે જવાનું છે દર્શન કરવા. લાઈનમાં ઉભું રહેવું પડશે રાતે 2 વાગ્યા પર, કઈ દર્શન થાય. વીઆઈપી કરાવ્યું છે, પણ વીઆઈપી માં 3 કલાક ઉભું રહેવું પડે એમ છે. 1 પર્સન 5000 રૂપિયા છે વીઆઈપી દર્શનના, અને નોર્મલ દર્શનમાં તો 20 કલાક લગાડતો, એટલે વેઇટિંગમાં ઉભું રહેવું પડે લાઈનમાં, તો એ દર્શન થાય. એમાં હાલતા વરસાદ આવી જાય છે, ઠંડી એટલી છે કે કોઈ વાત પૂછો. ચાલો બધામાં અલગ અલગ મંત્ર છે. હા, મસ્ત મંત્ર છે બધે. સમાધિ મંદિર છે, ત્યાં જાય છે. અને એ જો કેદારનાથ દાદાનું મંદિર. હમણાં જવાનું છે, થોડાક ફોટા પડાવવા. અહીંયા કઈક બને છે કાલીપુર. હા, કામ ચાલુ છે. ભાઈ મળી ગયા હતા, તો એ થોડું ઘણું બોલતા ગયા વ્લોગમાં. અહીંના જ હતા. અહીંયા કલાકૃતિ બને છે, જો અહીંયા પથ્થર છે. જે પાણી આવ્યું ને, એ આ પથ્થર પણ ઉપરથી આવ્યો હતો નીચે, એના માટે રહેવા દીધું છે બધું. અને અહીંયા કંઈક પાવરનું જ છે. જો અહીંયા મંદિરનું શિખર દેખાય છે. હમણાં જવું છે મંદિરે દર્શન કરવા. અને ઝરણા જો ગાઈઝ ઉપરથી આવે છે. બધા મંત્ર ગાઈઝ અલગ અલગ છે. અહીંયા ઠીક છેલ્લેથી જો આવ્યો ને, અહીંયા સુધી આગળ સુધી બધે ફરતા અલગ અલગ મહાદેવના મંત્ર છે. અને કલાકૃતિ પણ અલગ અલગ છે બધી. અહીંયા હજી કંઈક કામ ચાલે છે, બનવાનું છે કંઈ મસ્ત. જે પથ્થર ઉપરથી પાણીમાં જે પાણી આવી હતી, બાઢ આવી હતી, એ તણાઈને આવ્યા ને પથ્થર બધા એમને રહેવા દીધા. તો આ પથ્થર ઉપર કંઈક કલાકૃતિ કરી છે, મહાદેવ જ છે. મસ્ત લોકેશન છે ગાઈસ, એકદમ ઠંડુ ઠંડુ. દર્શન કરી અને પછી ઘડીક આરામ કરી લઈ. રાતે લાઈનમાં ઊભું રહેવાનું છે, ઠંડી બહુ છે, ચાલુમાં વરસાદ આવે છે. ચાલો મંદિરે જઈને દર્શન કરાવું તમને. જય માતા.